आज लगता है मैं हवाओं में हूँ, आज इतनी खुशी मिली है, आज इतनी खुशी मिली है। हया की शोखियाँ लिपटी है मेरे आंचल से, हया की शोखियाँ लिपटी है मेरे आंचल से। ऐसा लगता है मैं दुल्हन बनी, आज इतनी खुशी मिली है, आज इतनी खुशी मिली है। ओ मम्मी मम्मी, ओ डैडी मम्मी, हो जाओ रेडी, जिससे मेरी शादी होगी, हाँ जिससे मेरी शादी होगी। आज मैंने वो लड़की ढूंढ ली है, OMUMY, OPAPY, ओ मम्मी डैडी हो जाओ रेडी। वो एक पल की मुलाकात रंग लाई है, वो एक पल की मुलाकात रंग लाई है। ऐसा लगता है मैं हवा में हूँ, आज इतनी खुशी मिली है, आज इतनी खुशी मिली है। ओ जाने जाना ढूंढे तुझे दीवाना, सपनों में रोज आए आ जिंदगी में आना सनम। એ સુનીલ ઉતાવળ કરજે, આપણે હવે જટ નીકળવાનું છે તૈયાર થઈને મારા ભાઈ। ઉતાવળ ન કરે આ છોકરો, ઉતાવળ ન કરે હો, જટ કર હવે। એ આવું મમ્મી આવું, તમે તો હાવ કેવી ઓલી કરો, આવું છું બાપા, હા હો મમ્મી તો। હાય ફ્રેન્ડ, કેમ છો? મજામાં ને? તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો। અમારી સગાઈમાં તમારે બધાને આવવાનું છે, હા તમને બધાને આમંત્રણ છે, બધાને આવવાનું છે અમારી સગાઈમાં, મારી અને નિશુની, અને આપણે બહુ બધી એન્જોય કરવાની છે। તો જલ્દી પહોંચી જાઓ અમારી સગાઈમાં। અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો ફ્રેન્ડ્સ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, તો મને જલ્દી મજા આવે, મસ્ત વિડીયો બનાવવાની હે। આ તો તમે કોઈ ન કમેન્ટ કરો ન મને કાંઈ, તો પછી મને એમ થાય કે લ્યો મારા વિડીયો કોઈ નથી ગમતા, એટલે મને ઈચ્છા ન થાય વિડીયો બનાવવાની, એટલે કહું છું ને જલ્દી મારી અને નિશુની સગાઈમાં પહોંચી જાઓ, અને જલ્દી મને કોંગ્રેચ્યુલેશન કમેન્ટમાં લખો। હાલો હવે મમ્મી બધા તૈયાર થવા માંડ્યા, તો હું તૈયાર થઈ જાઉં ને, સાચી વાત ને? એટલે હા ચાલો ફ્રેન્ડ, હવે હું ફટાફટ તૈયાર થઈ જાઉં અને પછી તમને હું મારો લુક બતાવીશ, અને તમને મારા હેર કેવા લાગ્યા એ તો જરી કહેજો, હા ચાલો બાય, હવે તમને નિશુ કહેશે। હાય ફ્રેન્ડ, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું, અને બસ તમે મારા વિડીયો જોતા રહ્યો, અને સોરી હમણાં હું મારા કામમાં છે ને બિઝી હતી, અને બહુ જ હું પ્રોબ્લેમમાં હતી, એટલે મારાથી બધા વિડીયો પહોંચાતું નહોતું, તો સોરી ગાઈસ। પણ હવે જો બનશે ને એટલી કોશિશ કરીશ ડેઈલી વિડીયો મૂકવાનો, તો પ્લીઝ તમને જો મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ, અને મને એન્ગેજમેન્ટ સારી સગાઈમાં બધાને પહોંચી જવાનું છે, અને બધાએ મને કમેન્ટ કરીને કોંગ્રેચ્યુલેશન નહીં બોલો બસ, તો તમારે બધાને સગાઈમાં આવી જવાનું છે ગાઈસ। ઓકે ફ્રેન્ડ, અને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મને ભરપૂર કમેન્ટ કરો, તો મને મજા આવે આગળ વિડીયો બનાવવાની, ઓકે। અને ચાલો હવે હું જઈશ પાર્લરમાં તૈયાર થવા, આગળ તમે બધા મારા વિડીયો જોતા રહેજો ફ્રેન્ડ, અને પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, બાય। અને તમે બધા જોવા માંગો છો ને કે નિશુ કેવી લાગશે તૈયાર થઈને, કેવી લાગશે? મને તો મસ્ત તૈયાર થવું તો એટલું ગમે, તો મસ્ત તૈયાર થઈ જાઉં, અને તમે બધા મારા વિડીયો જોતા રહ્યો આગળ એવી આશા કરું છું। એની શું હાલ હવે હાલ, હું કરે ચટ કર્યો, પછી પાર્લરમાં જવું છે, કોઈ તું પાર્લરમાં જાય? જો હવે તમારા મમ્મી મને બોલાવે છો, હવે મારે જવું પડશે, જલ્દી હાલો જલ્દી હું જાઉં, ઓકે બાય।
તૈયાર થઈ ગઈ કે નહીં? એક તો આવે નહીં ઘડીકમાં. હાલ હવે બેન, હાલ આપણે હવે તૈયાર થઈ ગયા હોય તો પછી. હા બા, હું ગાયડું નાખો. જોવો જોઈએ થઈ ગઈ ને તૈયાર. હું વાર લાગે ને તૈયાર થતા. બા હાડી પહેરી લીધી, આ લીલું બ્લાઉઝ થઈ ગયું. આપણે બે આમ હરખી થઈ ગયું. કાં તૈયાર? બા બંગડીયું સેન ને બધું પહેરી લીધું. બરાબર લાગે ને બા? પછી હું કાલના ચોટલો નતો વારો, હું કા જાઉં માથું વરાવું. હાલ લાગો ને બા, સાંડલો નસલ લાગે ને બા બધું. હે અસર લાગે, રૂપ જીવી લાગે. હો કાયમ આમ રહેતી હોય તો હાવ આમ રે નહીં ને એટલે પછી હાવ ઓલું લાગે. અસલ રહેતી હોય તો કેવી રૂપ જીવી લાગે. લતા હાડીમાં તા કેવી અસર લાગે. મને તા તું એકદમ ગમવા માંડ્યો, એવી રૂપ જીવી લાગે મારું વહુતા. કેવી અસર લાગે તું. હે હા બાઈ તો હાઈલા રાખે. બેન ને તૈયાર થઈ ગયા કે નહીં? સુનિલ હજી તૈયાર નથી. સુનિલ એમ ન થાય કે આપણે છગાઈ છે. મોટા બા હવામાં બધું બેન ને કરવા લાગ્યો. બધું કામ ચોખ્ખું સોણા કરી નાખ્યું ને બધું એમ કે બેન હાલો આજ નથી આપણે કામ એટલું જ કરવા માંડીએ તો બા વેલા આપણે 9 વાગ્યા મુહૂર્ત છે નીકળવાનું. 7:30 નહીં થઈ ગયા કોઈ આપણે નીકળ્યું. પણ તો એ વિચાર થાય બેન ધીરા ધીરા તૈયાર થઈ ગયા કે નહીં? ના રે ના, એ કામ તૈયાર થાય? કોઈ તૈયાર નથી થાય. હું તૈયાર થાય તું પણ હવે જા જરીક તૈયાર થયા કે નહીં? આપણે બે હા મેસિંગ કર્યું. કાં ઈ તા કહેતી હતી કે ઓલી સાડી પહેરવાની કઈ પહેરવાની છે? લે બા, હું તો તમારે આમ જોતી ને તમે જો ખીવા અસલ લાગો. સોટલામાં તા જો બેન ને ટક્કર મારી દે એવા લાગો. અસલ લાગો હો બા. હે કેવા અસલ લાગો. મને તો બહુ ગમો છો બા તમે. અસલ લાગે સોટલો ના જો સેન અસલ પહેરો બા. એટલે જ મેં કીધું બા તમે આ સેન પહેરો સાંડીનો ને હું કહું કે હું આ સેટ પહેરો તો સારું લાગે ને. વળી કોકને એમ થઈ જો હવે સાંડી પહેરું ને હા હોય હોનું પહેરું એમ કરતા પછી તમે ખરાબ લાગો એમ કરતા મારા પહેરેલું સારું. કાં બા? સાચી વાત છે. નક માણસને વાતું કરવાની થાય કે જો હે વવે સાંડી પહેરું ને હા હોતા જો ટાટમાટ થઈને આવી. સાચી વાત ને બેને તો ના ના એટલે છે ને પછી છે ને મેં કીધું કે હાલ ને હું સાંડી સેન પહેરું ને તું આ પહેર એમાં હું વાંધો કઈ. તો બા બેન પાસે ને સવારમાં 6 વાગ્યામાં ઠેલો ખોલીને બેઠા હતા. મેં કીધું કે કાં ઠેલો ખોલીને બેઠા? તો કે ઠેલો ખોલીને બેહે જ ને કે મારે કે શું કહેવાય ઓલું કે બા કે આ પહેરીએ લાલ કલર નહીં કે તો હું આ હાડી હાસી પહેરું તો કોઈક વાતું કરે કે જો દીકરી ઝાંખી પહેરીને હવે જોઈ કે ઓલી પહેરી કે દીકરીએ. મેં કીધું કે હું કઈ નંબરે પછી મેં તમને ન આવીને કીધું કે બા તમે હાડી ન પહેરતા એ પાછા કે લેપડા છે એટલે જ ને તો ના ના તે કીધું પછી મેં હાડી ન મૂકી દીધી. ના ના માર નથી પહેરી બાપા. ખોટે ખોટું ઓલું કરે. હે એને એમ થાય જો બાઈ આવું પહેર્યું એના કરતાં હું કહું કે કોયરું આ આપણે પહેર લેવી હારી બરાબર ને. હે તઈ તું અસર લાગે ને અસર લાગે બધાય અસર લાગે. હે હાસી વાત ને. હવે આવે તો આપણે કંઈક વહેલા તૈયાર થઈને નીકળીએ. પાછા છે નીકળે નહીં મા દીકરો. ઓલો કયું ન સુનિલ નાવા ગયો એમ નહીં કે હવે આપણે વહેલેરા જટ નાહી ધોઈને નીકળીએ. કઈ હું હાલો આને પડી જ નત. કઈ નીતિ હું બા હાવ કવરાઈ દીધા. હાલો જટ પૂછ્યા બેન ને. હા જા પૂછીએ જા. વહેલેરા આવે એને કંઈ નહીં કરવાનું છે 9 વાગ્યામાં. હું પાછી તું એમ લેપડી થા ઓલો ઠેલો તને હાસવાનું કીધું ને તો તું હાસવજો નકો વળી ક્યાંક આપણે ઓલું થાહે. એ તમે હાસી લે બા, તમે ઉપાધિ ન કરો. એ મારા ગળામાં એ હું કોઈ દી એવું નહીં કે નહીં હસવાય. એ બધું હસવાય ચાહે કંઈ તમે ઉપાધિ કરો માં. હા બા હું જાઓ તમે તૈયાર છે ને તમારે થેલી મળે ટાઈટ લાખીએ લુગડા લેવા જ લઈ લેજો. બપોર પછી મોડું થઈ જાય તો પછી કહેતા નહીં કે જો હોય કીધું નહીં. એ હું લઈ લઈ તું ઉપાધિ કરીમાં. એક તા બધા ઉપાધિ બહુ કરે ને ઉપાધિ જ કર્યા રાખે. ટાઈટ નહીં આવા લુગડા પહેરાવીને ટાઈટ લાગે આપણે. પોતા લુગડા સાલ ઓઢી લઈ દેખાય નહીં આવા અસલ તૈયાર થયા હોય. માર નથી લેવી સાલ. હાલ હું ફીરી નાસ્તો કલરમાં ગોળી પીવી હતી પછી ગોળી પીધા વગર ખાધા વગર ગોળી ન પીવાય માં. હાલ પી લઉં. હાલ ચટ કરું. તમે એટલા બધા રડતા હતા એટલે મેં તમને બોલાવ્યા કે તમે કેમ આમ રડો છો. હે આટલું બધું રડવાનું કારણ તમારું કંઈક હશે જ ને એટલે તમે એટલા રડો. નહીંતર તમે થોડા આટલા બધા રડો. હે
મારું રડવાનું કારણ બહુ અલગ છે. તમે પૂછો છો એટલે હું જવાબ આપું, કેમ કે મારું તો તમે વાત જ જવા દો. એટલી બધી હું દુવિધામાં છું કે કોઈ છે ને મને ઓલું કરી જ ન હગે એવી હું અત્યારે મુશ્કેલીમાં છું. મારા મમ્મી પપ્પા હું છે ને એકવાર મારી નક્કી થઈ અને મુકાઈ ગયું, અને એકવાર જે હું એને પ્રેમ કરતી હતી એની યાર હું ભાગી ગઈ હતી. એટલે એની પાછળથી હું આવી ગઈ પાછી, કેમ કે એને મને વ્યવસ્થિત રાખી નહીં. એમાં એવું બધું છે. અને હું અત્યારે લગ્ન કરવા નથી માંગતી, પણ મારા મમ્મી પપ્પા જીદ લીધી છે કે ના તું હવે લગ્ન કરી જ લે. એટલે મને આ બધું બહુ ઓલું થાય છે. અરે એમાં એટલું ટેન્શન શું લેવાનું હોય? આ તો જિંદગી છે. હે તો આવ્યા રાખે જાયા રાખે બધું. પણ તો તમને મેરેજ કરવામાં શું પ્રોબ્લેમ છે? એમાં શું તમારું ગાંઠકનું જીવન વસી જાય ને, કોઈ માણસ એવા કંઈ ઓલું બોલે નહીં, એના કરતાં તમારે નિરાત નહીં. એટલું બધું કેમ તમે ઓલું રડો છો? એટલે મેં તમને પૂછ્યું, ન કરું ન પૂછત. પણ સોરી, મેં તમને પૂછ્યું, પણ હું તમારા દુઃખમાં હું ભાગ લઈ શકું ને એટલા માટે મેં તમને પૂછ્યું. હું તો અહીંયા નવો જ છે, મારા પપ્પા ભેગો આવ્યો કે હા પપ્પા કે ચાલ આપણે જવાનું છે, એટલે અમે આવ્યા. તો મેં કીધું ચાલ અહીંયા ગામડાની નદી ને બધું મસ્ત હોય તો હું જોઈ આવું, એટલે હું આ સાઈડ નીકળો. મારું જીવન આ જ છે, નદી વાડી, બસ આ ગામડું. મારે સિટીમાં તો જવું જ નથી. 1, 2 ને 3 હું સિટીમાં જવા માગતી જ નથી. અને મારા મમ્મી પપ્પા સિટીમાં રહે છે છોકરો, અને એની હારે લગ્ન કરવા માગે છે, પણ હું એ નથી માગતી કે હું સિટીમાં લગ્ન કરું. અરે તમે તો પહેલાં છોકરી એવા છો કે સિટીમાં નથી જવું. નકર બધી છોકરીઓને એક જ વસ્તુ મગજમાં હોય કે ના સિટીમાં જ લગ્ન કરવા છે, સિટીમાં જ રહેવું છે, અને ત્યાં જ બધા મોસ્ટ થાય છે. તમે પહેલાં એવા છો કે નહીં સિટીમાં નથી જવું, અહીંયા જ રહેવું છે. એ તો મને બહુ જ ગર્વ થયું છે તમારા ઉપર. અને તમારા જેવી છોકરીનો લાઈ કેમ આવું બધું કર્યું તમારી યાર, મને બધું અલગ લાગે છે. એ તો હવે મને પણ ખુદને ખબર નથી કે મારી યારે હું કર્યું એને, અને મારી યારે હજી હું થવાનું છે. કેમ કે જે મારી સગાઈ કરવી છે એ છોકરો કેવો હશે કેવો નહીં શું હશે એ બધું બીક હોય ને મને અત્યારે. પણ મારા મમ્મી પપ્પા નથી સમજતા. સમજી જશે, ટેન્શન નહીં લો. રડવાથી કાંઈ નિવારણ નહીં આવે. તમે રડશો તો હું નિવારણ આવી જશે, તમારા મમ્મી પપ્પા માની જશે. એના કરતાં ટેન્શન મુક્ત થઈ અને મમ્મી પપ્પાને શાંતિથી વાત કરો, બધું થઈ જાય. એ નથી થતું, એ તો ટેન્શન છે, એ માટે તો રડવાનું આવે છે. બીજું તો હું રડવાનું છે મારું તો બધું જિંદગીમાંથી જે પ્રેમ કરતી હતી એની પણ મને છોડી દીધી. તો એથી વિશેષ મારે હવે હું આમાં જિંદગીમાં જીવવાનું હોય? એવું કાંઈ ન હોય, લાઈફ છે, હાલવું જ પડે આગળ. એ તો બધું બરાબર છે.